હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યાનામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો હું તૈયાર થઈ ગયું છું સવારમાં વોકિંગ કરવા માટે બી જાઉં, શાકભાજી લેવા બી જાઉં, શાકભાજી બી આવી જાય, વોકિંગ બી થઈ જાય. તો 5 વાગે ઉઠું જ છું, એમ કસરત કરું જ છું હું. તો યોગા કરું, બધું જ કરું છું. 5:30 વાગે અડધો કલાક 40 મિનિટ જેટલી થાય એટલી પછી મારે ટિફિન જમવા ત્રણ જણનો નાસ્તો બનાવવાનો હોય, ટિફિન બનાવવાનું હોય, એટલે જેટલું થાય એટલું કરું જ છું, જેટલું પાલન કરવાનું કીધું છે એટલું. તો હવે તૈયાર થઈ ગયું છું, જઉં છું બહાર. શાકભાજી બી આવી જાય, વોકિંગ બી થઈ જાય, એના બદલે બધું જ થઈ જાય. બધું કામ પડ્યું છે, તો નહીં ખાલી કપડાં જ ધોવા નાખ્યા છે, તો કચરા પોતું ઝાપટવાનું બધું બાકી છે. તો હું ફટાફટ જઈને આવી જાઉં, શાકભાજી લઈ આવું અને વોકિંગ બી થઈ જાય. તો બ્લોગમાં બની રહેજો. તો ખાઈ જો તૈયાર થઈ ગયું છું, તાળું થેલું બધું લઈને. તો મારું બધું કામ થઈ જાય ખંગાતે. તો બધા જતા રહે, એક પાછળ એક, 3 હું રહી જાઉં એકલી. તો ગાય જો શાકભાજી લઈને આવી ગઈ. તો મારી હાલત ટાઈટ થઈ ગઈ. કોઈ દિવસ ચાલીને જાઓ નહીં, એટલે 3 દિવસથી જઉં છું ચાલી એટલા 3 દિવસથી ચાલીને ફટાફટ કામે લાગી. ઝાપટવાનું બાકી છે, ઝાપટી કાઢું, બધું કામ બાકી છે, તો ફટાફટ કરી દઉં. પછી આ કામવાળા મેડમ આવી જશે, કચરા પતાવાળા, તો શું ને આખું કામ કરી નાખું. વહેલા રોજ 5 વાગે ઉઠવાનું. હું તો પહેલાંથી જ 5 વાગે ઉઠું છું, તો 5:30 ઉઠતી હતી. હવે તો 5 વાગે ઉઠું, કસરત કરવાની ને એટલે. તો બ્લોકમાં બની રહું, ફટાફટ કામ કરી લઉં. હવે બનાવું છું જમવા. સુરવી માટે 4 રોટલી બનાવી દીધી. તો મારે હજી બાજરીનો રોટલો બનાવવાનો બાકી છે, તો મેં ફટાફટ એક બાજરીનો રોટલો બનાવી દઉં નાનો. તો આજે છે શાક, તો વાલોળનું છે અમારે. તો રોટલી બની ગઈ સુરભી માટે. એમાં તો 4 રોટલી બનાવી દીધી સુરભી માટે. હું બનાવી દઉં ફટાફટ હવે बाजरी की रोटी. खाने में बहुत टेस्टी लगती है. इतनी टेस्टी तो नहीं लगती है, पर मैं खाती हूँ. ગાય જમા સુરભી આવી ગઈ છે સ્કૂલથી, તો અમે હવે જમવા બેસી ગયા છો. વાલોળનું શાક, મકાઈ, બાજરીનો રોટલો. સુરભી માટે ઘઉંની રોટલી બનાવી છે, મારે બાજરીનો. નહીં ખાવાનું થતું, પણ શું કરું, માથા પડીઓ ખાઉં છું, નહીં ભાવતો એટલું બધું. તો ગાય જમે જમી લ્યો. સવારનું આટલું બસું છે પુલ્લો. આ છે સલાડ. વાલોને કઢી બી બનાવી છે. તો ગાય તમે જમી લઈએ. તમે જમવું હોય તો આવો. સવારે શાકભાજી લાવી હતી, તો એમને એમ જ હતી, તો હવે સમારવાની છે. સાંજનો સમય થઈ ગયો છે, તો સમારે મૂકી દઉં. સક્કરિયા લાવી હતી, એ તો બાફ્યા જ નહીં મેં, કાલે બાફીશ. તો લીલી ડુંગળી, મેથી, કોથમીર, સક્કરિયા, બીજું પડી તો ફૂલેવાને એવું બધું, એટલે પછી નહીં લાવી. તો હવે સમારી મૂકી દઉં સરસ. તો સવારમાં મારે પુલ્લા બનાવવા પડશે નાસ્તામાં, એટલે હવે કામે લાગી જાઓ. આરામ કરો, બહુ બીજું કામ હતું એ બધું પૂરું કરું ને હવે આ કામ લાગી ગયું છે, તો ફટાફટ સમારી દો. ગાય સાંજનો સમય થઈ ગયો છે, તો ભાજી સમારતી હતી, સમારાઈ ગઈ. તો હવે જમવા બનાવજો. 5 જાતની દાળ લીધી છે: અડદની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ. તો 5 દાળ છે. તો છે ને અહીંયા કોતરી મૂકી દીધી છે, તો કુકરમાં પાણી મૂક્યું છે દાળ બફાવા માટે. તો ફટાફટ હવે દાળ ધોઈ કાઢી પછી મૂકી દો બફાવા માટે. તો આજે મિક્સ દાળ બનાવવાની છે ડાઈટ માટે, બીજું કંઈ નહીં. તો બ્લોકમાં બની રહેજો. મારું જમવા બની ગયું છે, મિક્સ દાળ બી બની ગઈ છે. તો સુરભી જમે છે. સુરભી કેવું આવ્યું છે દાળ મિક્સ? બોલ તો ખરી. સારું આવ્યું, મસ્ત આવી છે. તો સલાડ છે, જો મૂળો છે, પછી ટામેટા, ડુંગળી, ગાજર, કાકડી નથી હો, અને જુવારની રોટલી. જુવાર એટલે કેવી પેલી સફેદ નહીં આવતી જાર, આપણે ગામડે તો અમારે તો એ બાજુ જાર કે ને, એની રોટલી છે જુવારની. આ છે કુતરી, આ છે ભાત, આ છે મિક્સ દાળ, આ બધું સલાડ.
આ મેં જમવા માટે કાઢી લીધું છે. એ બાજુ છે દૂધ. તો અમે જમી લઈએ ગાઈસ. તમારે જમવું હોય તો આવી જાઓ.